મહાદેવ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સૌનું મારા ચેનલમાં સ્વાગત છે. આપણે આવ્યા છે પાવાગઢ. આજ પાવાગઢનું તમને વ્યૂ બતાવું. મિત્રો, આપણે હાલમાં છીએ બેગમ રાજાના કિલ્લામાં. તમને બેગમ રાજાનો કિલ્લો બતાવું. અમે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે. ત્યાંનો તમને વ્યૂ બતાવો. અમે આ બાજુથી આવ્યા, હવે જઈ રહ્યા છીએ આ બાજુ. અને અહીંયા પાર્કિંગ આવ્યું છે, જે મોટું પાર્કિંગ છે. આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ. અહીંયાથી પણ માતાજીનો ડુંગરો દેખાઈ રહ્યો છે. જેટલું ઝૂમ થાય એટલું તમને બતાવું. અહીંયાથી સીડીઓની શરૂઆત થાય છે. આપણે બાય રોપવે આવવું હોય તો પણ આવી શકીએ છીએ, અને સીડીએથી જવું હોય તો જઈ શકીએ છીએ. આપણે સીડીઓથી જશું. વ્યૂ જોવા હોય તો આપણે સીડીઓથી જ જશું. તમને અહીંયા શરૂઆતમાં એનર્જી માટે લીંબુ શરબતની પણ શોપ બધી મળી શકે છે. આપણે રોપવે થ્રુ આવવું હોય તો અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. અને દાદરાથી જવું હોય તો અહીંથી, અને આપણે અહીંથી જવાના છે. અહીંયા રોપવેની પ્રાઇસ બતાવી છે. સાધારણ ટિકિટ છે 150 રૂપિયા, નાના બાળકો માટે 80 રૂપિયા, કન્સેશન ટિકિટ 120 રૂપિયા, વિદ્યાર્થી ટિકિટ 1060 રૂપિયા છે. સ્કેનર પણ આપ્યું છે. ઓનલાઈન બુકિંગ કરવી હોય તો તમે સ્કેનરથી પણ કરી શકો છો. વચ્ચે વચ્ચે આવી શોપ પણ જોવા મળશે, જ્યાંથી માતાજી માટે ચૂંદડી, ગુલાબ, કંકુ બધું મળી શકે છે. રણછોડરાયનું પણ મંદિર જોવા મળે છે, કૃષ્ણ ભગવાનનું. અમારા દક્કુભાઈ થાકી ગયા છે પૂરા. કેમ થાય ભાઈ? ચડી જાઓ. ઘડી પોરા ખાતા ખાતા ચડશું. બરોબર. હજી આગળ ચડવાનું છે. અમારી સાથે મામા પણ આવ્યા હતા. પૂરા પલ્લી ગયા છે, થાકી ગયા છે. હજી તો ઘણું ચડવાનું છે ઉપર લગી. હજી ખૂટી ગઈ છે. કાકાને કીધું છે આપણને લીંબુ શરબત બનાવી આપે મસ્ત એકદમ. લીંબુ શરબત પીને આગળનું લેવલ પાર કરીએ. ઘણું ખરું ચડી ગયા છીએ. હવે રહ્યું છે થોડુંક. પૂરેપૂરો હાફ લાગી ગયો છે. થોડો આરામ કરવા બેઠા છીએ. હાલમાં 7:30 થવા આવ્યા છે. આરતીનો ટાઈમ થાય 7:30નો આરતીનો ટાઈમ છે. એ પહેલાં આપણે ઉપર પહોંચી જવાનું છે. આપણે આરતીના દર્શન કરવાના છે, તે માટે આપણે રાતનો સમય રાખ્યો છે.
ચડતામાં જ એક રસ્તામાં એક આશ્રમ આવે છે, આદેશ આશ્રમ ગોરખમજી. માતાજીના મંદિરની એક્ઝિટ નીચે આ દૂધિયું તળાવ કહેવાય છે, પણ ખાલી છે. કહેવાય છે કોઈ દિવસ આ તળાવમાં પાણી ખાલી થતું નથી, પણ કળિયુગ છે, કાંઈ કહેવાય નહીં. કળિયુગમાં બધું શક્ય છે. આપણે નીચેથી જે રોપવેનો ગેટ જોયો હતો, તે ગેટ આપણને ત્યાંથી રોપવે આપણને અહીંયા સુધી ઉતારે છે. આ આખી લાઈન રોપવેની છે. મોટી લાઈન છે છેક સુધી. સોરી મિત્રો, આપણે જે માટે આવ્યા હતા દર્શન કરવા માટે, પણ આપણે અડધી કલાક આપણે મોડા પડ્યા છીએ. ગેટ બંધ થઈ ગયો છે, દર્શન નહીં ખુલે. ઘણી અમે મહેનત કરી પણ ના પાડે છે, દર્શનમાં તો નહીં આપણને જવા દે. એટલું પબ્લિક આપણી વાટે, આખું થોડા ઘણા લોકો છે દૂર દૂરથી આવ્યા છે, પણ ના પાડી રહ્યા છે કે નહીં, ટાઈમ પૂરો થઈ ગયો છે, ના ચડવા દઈએ. એ હેલો મિત્રો, તો ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ. થોડા જમી લીધા, ભૂખ તો નહોતી, ખૂબ થાકી ગયા હતા, એટલે ખૂબ ભૂખ નહોતી. હવે અમે જઈએ છીએ રૂમે, અને રૂમે જઈને આરામ કરવાનો. સવારે જગાશે નહીં જગાય ખબર નહીં, પણ પહોંચી ગયા છીએ હવે રૂમે. રૂમે જઈને આરામ કરવાનું છે. અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. સૌને મહાદેવ હર.